ફ્રૂટ વગેરે તમે ત્યાં લેવા જાઓ તમને કાગળની બેગો બનાવી છે, ત્યાં એ લોકો ઉદ્યોગો સ્થાપ્યા છે એવા પ્રકારના. અને પ્લાસ્ટિક ગવર્નમેન્ટે બેન લગાવ્યા છે. આપણે પણ અમુક માઇક્રોન સુધીના પ્લાસ્ટિક ઉપર આપણે પણ બેન છે. એ બહુ સારી વસ્તુ છે, પણ છતાં આપણને જોવા તો મળે જ છે. આપણે શાક માટે ઝઘડો ના કરીએ એટલો એ થેલી માટે ઝઘડો કરીએ છીએ લારીઓ ઉપર કે થેલી કેમ ના આપે, મેં શાકભાજી તમારી પાસે લીધી છે. જો આપણે દરરોજ શાકભાજી ખરીદવા માટે ઘરેથી જો થેલી લઈ જવાનું ચાલુ કરીએ તો બસ આપણે એ મોડલની અંદર અથવા તો આપણે એ અભિયાનની અંદર જોડાઈ ગયા એવું માની લઈએ. તો આપણે ઘણા અંશે આપણે આ પ્રકારના અભિયાનને સમર્થન આપ્યું છે એમ કહીએ તો પણ ચાલે. આજે દાખલા તરીકે આપણે ત્યાં જમણવારો થાય છે તો એમાં તમે જોયું છે સિંગલ યુઝ પ્લાસ્ટિકની મોટા ભાગે ડીશો વપરાય છે, ચમચીઓ વપરાય છે, એની પ્લેટો જે વપરાય છે, સ્ટ્રો વપરાય છે. તો એની પર ખરેખર થોડો અંકુશ લાવવાની જરૂર છે ક્યાંક ને ક્યાંક. તો એના માટે શું કરવું પડે? તો એના માટે આયોજકે એના માટે વિચારવું જોઈએ કે ચલો આપણે તો સિંગલ પ્રોગ્રામમાં આપણે ઉપયોગ કરી લેશું. તો ઘણા લોકો શું કહેવાય એક કાર્યક્રમમાં આનો ઉપયોગ કરે તો શું ફરક પડે? તો વિચાર કરો કે મલ્ટી ટાઈમ આવા લાખો લોકો આવા પ્રકારનો વિચાર કરે તો આ કેટલી બધી ઘટના મોટી થઈ શકે છે. એટલે આપણે આ શરૂઆત મારે અને તમારે આ શરૂઆત આપણાથી કરવાની જરૂર છે, આપણી શાળાથી કરવાની જરૂર છે, આપણા બાળકોથી શરૂઆત કરવાની જરૂર છે. કારણ કે તો જ આપણે ત્યાં સુધી પહોંચી શકીશું. બીજું છે રીયુઝ, વારંવાર ઉપયોગ કરી શકાય તેવી વસ્તુ. મને યાદ છે કે અમારા પપ્પા કે અમારા કાકા કે તમારા દાદા જ્યારે કરિયાણું લેવા માટે બજારમાં જતા ત્યારે પેલા કપાસના પેલા જૂટના થેલા લઈને જતા અને એની અંદર બધી વસ્તુઓ પેક કરી લાવતા. આજે આપણે મોટી પ્લાસ્ટિકની બેગોનો આગ્રહ રાખીએ છીએ. હા, આજકાલ મેં જોયું છે મોલમાં ક્યાંક ને ક્યાંક કાપડની થેલીઓ આવી ગઈ છે. બહુ સારી વસ્તુ છે. એ જે એવો પ્રકારનો તમે જે આગ્રહ રાખો છો એ બહુ સારી વસ્તુ કહેવાય. બધા જ ગામના લોકો, શહેરના લોકો કરિયાણાની દુકાને એવો આગ્રહ રાખે કે અમે પ્લાસ્ટિકની બેગ નહીં લઈએ. આ મેં ચોથો જે તમને આ કીધો ને રિફ્યુઝ, પ્લાસ્ટિકને નકારો. કોઈ પણ તમે પ્લાસ્ટિકની બેગ આપે છે તો નકારો નહીં, મારે કાપડની થેલી જોઈએ, નહીં તો હું તમારી પાસે ખરીદી નહીં કરું. આવી ધમકીઓ આપશો અને બધા જ આવા પ્રકારની ધમકીઓ આપે તો પેલાની ખરીદી સ્ટોપ થઈ જાય. તો એને આજે નહીં તો કાલે એ વસ્તુ એક્સેપ્ટ કરવી જ પડે, એ વસ્તુ એને સ્વીકારવી જ પડે. તો આ એક નાના કન્સેપ્ટને જો આપણે એડ કરતા જઈશું, આજે તમે ટેકનોલોજીના જમાનામાં તો ઘણું બધું આપણી પાસે અવેલેબલ છે, ઘણું બધું નોલેજ છે કે ભાઈ પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટેના સચોટ ઉપાયો શું છે. તો એવા બેનરો બનાવી અમારે હમણાં સ્કૂલમાં વાત થઈ જ્યારે વિષય મને મળ્યો કે આપણે આવા પ્રકારના પોસ્ટરો બનાવી અને પોસ્ટરો ક્યાંક ને ક્યાંક મૂકીએ. કેટલાક બાળકો વાંચશે ને, ભલે 5%, 10%, 15% બાળકના માનસ ઉપર એની ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ અથવા ક્યાંક ને ક્યાંક એની અસર જે છે એ થશે. નહીં તો હાલત કેવી છે આપણે બધાને ખબર છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે એનો ભોગ થોડોક આપવો પડે. જેમ કે હું ઘણીવાર કહું છું કે વૃક્ષ બચાવવા માટે આપણે વૃક્ષ ઉપર એવું લખીએ છીએ, કાગળ ઉપર પેનથી એમ લખીએ કે વૃક્ષ બચાવો, પછી કાગળનું પૂઠું જ હોય અને પૂઠું વૃક્ષ ઉપર આપણે લગાવ્યું. એટલે કોઈ જો બહુ લોજિક વાળો વ્યક્તિ હોય એવું વિચારે કે વૃક્ષ બચાવવા માટે પણ વૃક્ષનો ઉપયોગ કરવાનો. કારણ આપણે બધાને ખબર કાગળ શેમાંથી બને છે, તો કે વૃક્ષના માવામાંથી બને. તો વૃક્ષના માવામાંથી કાગળ બને, એ કાગળ ઉપર પાછું લખવાનું વૃક્ષ બચાવો અને કાગળ પછી વૃક્ષ ઉપર ચિપકાવવાનું અથવા લગાડવાનું. પણ તમે જુઓ ક્યાંક ને ક્યાંક એ ભૂમિકા અથવા રોલ આપણો સારો છે કે આપણે કોઈને સારો મેસેજ આપવા માટે કાગળનો આપણે ઉપયોગ કર્યો છે. તો અમે ઘણીવાર એવું કરીએ છીએ કે સિંગલ સાઇડ યુઝ થયેલા આવા કાગળો હોય તો બીજી બાજુ ક્યાંક ને ક્યાંક રફ યુઝ માટે આજે બધી ઓફિસો મોટાભાગે એને સ્વીકારી લીધું છે. તે વસ્તુ સારી છે. એમને સીધું તમે પસ્તીમાં આપી રહ્યા છો અથવા તો રિસાયકલમાં આપી રહ્યા છો તો એનાથી બેટર છે કે એનો ડબલ યુઝ થાય, એનો ડબલ ઉપયોગ થાય અને આપણે ક્યાંક ને ક્યાંક એને રિસાયકલિંગમાં લઈ જઈ શકીએ. તો મેં ત્રીજી વાત જે તમારે